વંદે માતરમ વિદ્યાપીઠ આ એક ફક્ત શાળા જ નથી, પરંતુ આપણા બાળકો માટે જે પણ આપણે બહાર ભણતર માટે મોકલીએ છીએ, પણ અહીંયા મોકલવાથી સંસ્કાર મળ્યા છે છોકરાઓને, એમને આપણા કલ્ચર વિશે ખ્યાલ આવે છે, આપણું ધર્મ વિશે જાણકારી મળે છે. એટલે મારા હિસાબે આ સ્કૂલ ફક્ત સ્કૂલ જ નથી, પરંતુ આપણા બાળકોનું સંસ્કાર ઘડતર થાય છે, તેની જિંદગીમાં તેમણે શું કરવું છે આગળ, તેના પર એમનું સ્કૂલના શાળાના જે પણ સર ટીચર છે તેમનું ધ્યાન હોય છે. પર્સનલી બધા જ ધ્યાન આપે છે. તેમજ આપણે વિચારતા હોઈએ છીએ કે મારું બાળક આ સ્કૂલમાં જઈને કેવું ભણશે, કેવું રહેશે, તે જોતા આપણે એમ કહી શકીએ છીએ કે નહીં, આ સ્કૂલમાં જઈએ છીએ ત્યારે આપણે આપણા બાળકોને ફક્ત ભણવા માટે જ નહીં, પરંતુ જિંદગીમાં શું કરશે તેના માટે આપણે એને મોકલતા જઈએ છીએ. અને આજે જે હું આ સ્કૂલમાં મારી છોકરીને મેં મોકલી છે, ત્યારથી મેં જોયું છે કે મારી છોકરીને મારા ધર્મ, મારો કલ્ચર તેમજ મારા જે પણ ઘરમાં જે મારી હેલ્પ થાય છે એ બધું જ જાણકારી એને મળે છે. તો હું આ સ્કૂલને બહુ ઘણી આભાર માનું છું. તેમજ જે આજે ગીતા અધ્યયન કરવામાં આવ્યું છે તે કદાચ છોકરાઓને ખબર જ ન હતી કે ગીતા અધ્યયન શું છે, ગીતા શું છે તે, અને ગીતા એ આપણી જિંદગીનો સાર છે. એટલે હું આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આવા પ્રોગ્રામ હંમેશા કરતા રહે છે અને છોકરાઓ પર પર્સનલી ધ્યાન આપે છે. એન્ડ થેન્ક્સ ટુ ધીસ સ્કૂલ, મારા છોકરાઓને આજે આટલા બધા આગળ વધાર્યા. થેન્ક યુ સો મચ.